રશિયા, યુક્રેન અને યુનાઇટેડ સ્ટેટ્સના પ્રતિનિધિઓએ ગઈકાલે અબુધાબીમાં યુક્રેનિયન યુદ્ધના અંત અંગે પ્રથમ રાઉન્ડની વાટાઘાટો યોજી હતી. રશિયા અને યુક્રેન વચ્ચેના લગભગ 4 વર્ષના સંઘર્ષ દરમિયાન ત્રણેય દેશોના પ્રતિનિધિઓ સાથે આ પહેલી બેઠક હતી. યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગઈકાલની વાટાઘાટો રચનાત્મક હતી અને આજે પણ ચાલુ રહેશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુદ્ધનો અંત લાવવા માટે તૈયાર હોવા જોઈએ. વાટાઘાટોના પ્રથમ દિવસ પછી ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ત્રિપક્ષીય બેઠકમાંથી કોઈ પણ નિર્ણય લેવો અકાળ ગણાશે. આજની વાટાઘાટોના પરિણામો પર પણ વિચાર કરવો જોઈએ. શાંતિ વાટાઘાટોમાં મુખ્ય અવરોધો રહે છે. રશિયા માંગ કરે છે કે યુક્રેન ડોનેટ્સ્ક ક્ષેત્રના 25% ભાગ પર નિયંત્રણ છોડી દે. આ ત્રિપક્ષીય વાટાઘાટો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુએસના ખાસ દૂતો સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર વચ્ચે મોસ્કોમાં લાંબી બેઠક બાદ થઈ હતી. યુએઈના વિદેશ પ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નાહયાને વાટાઘાટો શરૂ થવાનું સ્વાગત કરતા કહ્યું કે તણાવ ઓછો કરવાનો એકમાત્ર રસ્તો વાતચીત છે.